યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ। આજના વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે આવી ગયા છીએ એકદમ સ્વાદિષ્ટ રેસીપી લઈને। આ રેસીપી લગભગ બધાની ફેવરેટ હોય છે અને ફક્ત મિનિટોમાં જ બની જાય છે, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। સૌપ્રથમ તો ગેસની ફ્લેમ ઉપર મૂકી દીધી છે કડાઈ અને તેમાં નાખી દીધું તેલ। હવે તેલને થવા દેશું ગરમ, ત્યાં સુધી સુધારી લઈએ ઝીણી ડુંગળી। તો અહીંયા તેલ આપણું ગરમ થવા માંડ્યું હતું, ત્યારબાદ લઈ લેશું ઝીણી સુધારીને ડુંગળી। તો ડુંગળીને અહીંયા તેલમાં થવા દેશું ફ્રાય। અહીંયા તેલ છે ને ફ્રાય થાય મસાલો એટલું જ લેવાનું છે। ત્યારબાદ લઈ લીધા વિટામિનથી ભરેલા વટાણા। હવે લઈ લીધા તીખાસ માટે ઝીણા સુધારીને મરચાં અને લઈ લીધા ઝીણા સુધારેલા ટમેટા। ડુંગળી, વટાણા, મરચાં અને ટમેટા કરી લેશું એકદમ સરસ તેલમાં ફ્રાય। તો અહીંયા આપણો બધો મસાલો એકદમ સરસ ફ્રાય થવા માંડ્યો હતો અને વટાણા આપણે લીલા લીધા છે એટલે ઘા પાકી જશે જલ્દીથી જલ્દી, પાકવામાં વાર નહીં લાગે। તો તેલમાં મસાલો ફ્રાય થવા માંડ્યો હતો, ત્યારબાદ લઈ લીધું છે પાણી। હવે એડ કરી દેશું પાણી અને હવે લઈ લીધી છે મેગી, બધાની ફેવરેટ। આ રીતે બનાવશો ને એટલે બાળકો અથવા મોટાને ખૂબ જ પસંદ આવશે મેગી, એટલી ટેસ્ટી બને છે। તો અહીંયા પાણીમાં કરી લેશું મિક્સ અને મેગીમાં આવે છે ને એ જ મસાલાનો ઉપયોગ કર્યો છે। તો અહીંયા 2 પાઉચ મેગી મસાલા એડ કરી દેશું અને કરી લેશું મિક્સ। આ મેગી છે ને આપણી વિટામિનથી ભરેલી બની જાય છે અને એકદમ સ્વાદિષ્ટ લાગે છે ખાવામાં। ત્યારબાદ આપણે લીધો છે સ્પેશિયલ મેગી મસાલો, તો એડ કરી દેશું મેગી મસાલો અને મેગીને છે ને ગેસની ફ્લેમ ઉપર ધીમા તાપે પાકવા દેશું, વચ્ચે વચ્ચે ફેરવતા રહીશું। આ રીતે બનાવશો ને તો મેગી તમારી એકદમ સ્પેશિયલ જ બનશે। તો સ્પેશિયલ મેગીને આપણે એકદમ સરસ ધીમા તાપે પાકવા દેશું। ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ, જેથી અમારા અવનવા રેસીપી વિડીયો તમારા સુધી મળતા રહે। અને આપણી મેગી છે ને ફક્ત મિનિટોમાં જ રેડી થઈ ગઈ છે, બનીને એકદમ સ્વાદિષ્ટ। હવે ઉપરથી નાખી દેશું એકદમ સરસ ધોઈ અને ઝીણી સુધારીને ધાણા ભાજી। કરી લેશું મિક્સ। તો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ, ફક્ત મિનિટોમાં જ બનતી મસાલા મેગી અથવા તડકાવાળી મેગી પણ કહી શકો છો। અને વિટામિનથી તો ભરપૂર જ આપણી મેગી બનીને રેડી થઈ ગઈ છે। આ રીતે બનાવશો ને એટલે એકદમ ટેસ્ટી બનશે, બાળકો તથા મોટાને ખૂબ જ પસંદ આવશે। તો કરીએ સર્વ। જો આ સ્પેશિયલ રેસીપી જો અમારી ગમી હોય, ફક્ત મિનિટોમાં જ બની રહે છે, તો સ્પેશિયલ રેસીપીનો વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઇક, કરી દેજો શેર કરી દેજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ, જેથી અમારા સ્વાદિષ્ટ રેસીપી વિડીયો તમારા મળતા રહે। લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો।